જય સ્વામિનારાયણ. આવતીકાલની આષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાનું પરમ પવિત્ર પર્વ છે. વ્યાસ પૂર્ણિમા આદિ આચાર્ય આદિ ગુરુ વ્યાસની પૂર્ણિમા ગણાય છે. આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે સનાતન કાળથી વર્ષોથી વિશ્વના લાખો ગુરુ ભક્તો પોતાના ગુરુજનોને વંદન કરે છે, પૂજન કરે છે, વ્યક્તિગત દર્શન કરે, તેઓના આશીર્વાદ પ્રાપ્ત કરે છે, પવિત્ર જીવનનો શુભ સંકલ્પ કરે છે અને ગુરુની કૃપાથી પ્રત્યેક શિષ્ય ઉર્ધ્વ ગતિને પામે છે. એટલે જ તો આપણા શાસ્ત્રોમાં ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ સુધીની ઉપમા આપેલી છે. ભારતીય સનાતન સંસ્કૃતિમાં ભગવાન શ્રી રામચંદ્રજીએ પણ વશિષ્ઠ ઋષિ અને વિશ્વામિત્રજીને ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. કૃષ્ણ પરમાત્માએ પણ સાંદીપની ગુરુનો સમાગમ કર્યો હતો. ભગવાન સ્વામિનારાયણે પણ ગુરુ રામાનંદ સ્વામીના આદેશોનું પાલન કર્યું હતું. એ છત્રપતિ શિવાજી મહારાજ હોય કે વિવેકાનંદ સ્વામી હોય, એ રામદાસ સ્વામી કે રામકૃષ્ણ પરમહંસદેવના ચરણોમાં ઝૂક્યા છે. આજે આધુનિક જગતની અંદર પણ કોઈ કોચ હોય, મેન્ટર હોય, ગાઈડ હોય, જે લૌકિક પ્રગતિ કરાવડાવે છે. જો રમાકાંત આચરેકરજી ન હોય તો સચિન આવી પ્રગતિ ન કરી શક્યા હોય, એ તેમણે કબૂલ્યું છે. આવું પ્રત્યેક ફિલ્ડની અંદર ગુરુની આવશ્યકતા છે. તો જીવનની અંદર સદગુણોની સંપ્રાપ્તિ માટે, કુટેવોના વિસર્જન માટે ગુરુ અવશ્ય જોઈએ છે. એટલે જ ઉપનિષદોમાં લખ્યું છે, આ સૃષ્ટિના કરતા હર્તા, આપણા સૌ કોઈના પાલક પોષક એવા પરમાત્માને જાણવા, સમજવા માટે, સાક્ષાત્કાર કરવા માટે ગુરુ સિવાય બીજું કોઈ માધ્યમ નથી. આપણી શક્તિ, બુદ્ધિ કે આવડત નથી કે સીધા પરમાત્માને જાણી શકીએ, સમજી શકીએ. એટલે ઉપનિષદો કહે છે, તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવાવિ ગચ્છેત. તમારે જો પરમાત્મા તત્વને જાણવું છે તો ગુરુના શરણમાં જજો અને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરજો. પરિપ્રશ્નેન સેવયા, એમની સાથે સંવાદ કરજો, એમની સેવા કરજો, મન કર્મ વચને સમાગમ કરજો. પણ એ કેવળ ભગવા કપડાથી ગુરુ નહીં, કેવળ કોઈ કથા માત્રથી ગુરુ નહીં, પરંતુ જે શ્રોત્રિય હોય, જે બ્રહ્મ હોય, જે પરમાત્મામાં નિષ્ઠાવાળા હોય, જે ભગવાનના અખંડ ધારક સંત હોય, જે કનક કામિનીના ત્યાગી હોય, એવા સાચા સંત એ ગુરુ છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાए, બલિહારી ગુરુદેવ કી जिन्हें ગોવિંદ દિયો બતાए. જે પરમાત્માની ઓળખ કરાવે છે. એટલે જ કલામ સાહેબે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા. તેઓનાથી પ્રભાવિત થઈને, પરિવર્તિત થઈને પ્રમુખ સ્વામીજી ઉપર પુસ્તક લખ્યું, ટ્રાન્સેન્ડન્સ, અને વ્યક્તિગત અર્પણ કરતી વખતે બોલ્યા, યુ આર માય અલ્ટિમેટ ટીચર, ગુરુ, you have removed my I in me. તમે મને ભગવાનની ભ્રમણ કક્ષામાં મૂકી દીધો છે. આવો એક બેનો નહીં, લાખો લોકોનો અનુભવ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરતા, સમાગમ કરતા, એમના સદગુણોનું પઠન કરતા થતો. કારણ કે તેઓ ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક ગુણાતીત સંત હતા. અનેક સંતો મહંતોએ પણ એ પ્રમુખ સ્વામી મહારાજમાં આદર્શ ગુરુના દર્શન કરેલા છે. અનેકના વ્યસન, વહેમ, વિકાર છૂટી જાય આવા ગુરુના દર્શન કરતા. આજે વિશ્વ વંદનીય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, બીએપીએસ સંસ્થાના 1200 થી અધિક સંતો, 55 કરતા અધિક દેશોમાં નિવસતા લાખો ભક્તો, કાર્યકર્તાઓના ગુરુ છે. આજે વિશ્વના કરોડો લોકો માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આદરણીય છે, પૂજનીય છે
અનુકરણીય છે, કારણ કે એવા ગુણિયલ ગુરુ છે, સંત છે. તો આ ગુરુ પૂર્ણિમાએ આપણે સૌ કોઈ પણ આવા આદર્શ ગુરુના ગુણોનું ગાન કરીએ, શ્રવણ કરીએ, દર્શન કરીએ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સારંગપુર તીર્થધામ ખાતે બિરાજમાન છે. પ્રત્યેક મંદિરોમાં ગુરુ પૂર્ણિમાના મહોત્સવ ઉજવાશે. રાજકોટ સ્થિત કાલાવાડ રોડ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પણ આ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી આપણે ખૂબ ભવ્યતા અને દિવ્યતા સાથે કરવાના છીએ. કારણ કે ગુરુ આપણને પરમાત્માની ઓળખ કરાવે છે. ગુરુ સર્જક છે, પાલક છે, પોષક છે, સંહારક છે. એવા આદર્શ ગુરુના મહિમાનો સમારોહ કાલાવાડ રોડ ખાતે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ગોઠવેલ છે. આવતીકાલે સવારે 6 વાગે મંગળારતી થશે. ત્યારબાદ પ્રદક્ષિણા, માળા જાપ, 7:15 વાગે નીલકંઠવણી મહારાજની અભિષેક આરતી થશે. અભિષેકનો લાવો પ્રાપ્ત થશે. 7:30 વાગે શણગાર આરતીનો લાવો પ્રાપ્ત થશે. ત્યારબાદ ગુરુ મહિમાના પદોનું ગાન સંતો ભક્તો કરશે અને 8 વાગ્યાથી પ્રવચનનો લાવો પ્રાપ્ત થશે. વોટ્સ ધ નીડ ઓફ ગુરુ ઇન ફિઝિકલ, ઇન સોશિયલ, ઇન મેન્ટલ, ઇન ઇકોનોમિકલ, ઇન સ્પિરિચ્યુઅલ ફિલ્ડ? ગુરુની આવશ્યકતા શું છે? ગુરુ શું કાર્ય કરી શકે છે? આદર્શ ગુરુ કેવા હોય? ગુરુની શરણાગતિ કરી તે સ્વીકારી શકાય, તેના પર અદ્ભુત પ્રવચનનો લાભ આપણને પ્રાપ્ત થશે. ત્યારબાદ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વૈદિક સૈદ્ધાંતિક ગુરુ પૂજન આપણે કરીશું. ભગવાનની સાથે ગુરુના પૂજનનો લાવો પ્રાપ્ત થશે અને ત્યારબાદ તમામ ભક્તો ગુરુ પૂજન કરી શકશે, ગુરુ મહિમાનું ગાન કરી શકશે, ભેટ દક્ષિણા અર્પણ કરી શકશે. અને કાલનો પરમ પવિત્ર દિવસ છે. જેઓએ શરણાગતિ સ્વીકારવી હોય, ગુરુ મહંત સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણના ચરણે આવીને પોતાના જીવનને પવિત્ર બનાવવું હોય તો વર્તમાન દીક્ષા કંઠી ધારણ પણ આવતીકાલે કરી શકશે. પોતાના વ્યસનોને તિલાંજલિ આપી શકશે, પોતાની કુટેવોને તિલાંજલિ આપી શકશે, ત્યાગ કરી શકશે અને આદર્શ ભક્ત મુક્તની કક્ષા સુધી આપણે પહોંચી શકીશું. તો રાજકોટના તમામ ભક્તો ભાવિકોને કાલે સવારે 6 વાગ્યાથી આ કાર્યક્રમનો પ્રારંભ થશે. આપણે શણગાર આરતી પછીથી 7:15 7:30 વાગ્યાથી ગુરુ મહિમાના પદોનું ગાન, ગુરુ મહિમાનું પ્રવચન, ગુરુ મહિમાની પુષ્પાંજલિ, સ્તુતિ, કીર્તનો, પૂજન વિધિ એ પણ કરીશું. એમાં પણ અચૂક જોડાઈશું અને પોતાના સગા સ્નેહી સૌ કોઈને આ ગુરુ પૂર્ણિમા મહોત્સવનો લાવો બપોરે 12 વાગ્યા સુધી પ્રાપ્ત થશે. સાંજે 4 વાગ્યાથી પણ દર્શન, પ્રદક્ષિણા વગેરે આપણે કરી શકીશું. સંતોના દર્શન, સમાગમ કરી શકીશું. સંતો આશીર્વાદ પણ ગુરુવતી આપશે અને વિશિષ્ટ પ્રેરણા આપશે. રાત્રે 8:30 થી 10:30 દરમિયાન BAPS લાઈવ YouTube ચેનલ ઉપર સારંગપુર સ્થિત મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ઉજવાનાર ગુરુ પૂર્ણિમા મહોત્સવનો જીવન પ્રસારણનો લાવો પ્રાપ્ત થશે. પુનઃ ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી રામચંદ્રજી, ભગવાન કૃષ્ણ, સર્વ દેવતાઓ, સર્વ અવતારો, સર્વ ગુરુજનોના ચરણોમાં વંદન કરી આપ સૌ કોઈ માટે પણ પ્રાર્થના કરીએ છીએ. આપણે પણ એવા આદર્શ ગુરુ ભક્ત બનીએ અને મીરાબાઈની જેમ બોલી શકીએ, મોહે લાગી લટક ગુરુ ચરણન કી. આવા ગુરુનો હાથ પકડી ભગવાનના ધામ સુધી પહોંચી શકીએ. કાલે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી માટે BAPS સ્વામિનારાયણ મંદિર રાજકોટ કાલાવાડ રોડ ખાતે પધારવાનું, સપરિવાર પધારવાનું, મિત્રો સગા સ્નેહી સાથે પધારવાનું હાર્દિક આમંત્રણ છે. મળીએ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણીમાં. ગુરુના મહિમાને જાણવા, સમજવા, માણવા માટે સવારે 7:15 વાગે. જય સ્વામિનારાયણ.